શું બનાવ્યું મમ્મી? ખાટિયા ઢોકળા. ખાટીએ ઢોકળા રવા બનાવ્યા. મેદાન સોજીના. ઓહો મસ્ત ફૂલ્યા જોજે. હા જો મસ્ત ફૂલ્યા ને. હમ. દેખ. એકદમ ગરમ ને એટલે છે. બરાબર. પછી આમ ભાઈ નાખું ને. કેવી રીતે બનાવ્યા? એડ શીખવાડું તને. હેડો. એક વાટકી ચણાનો લોટ, એક વાટકી ચોખાનો લોટ અને એક વાટકી ઝીણો રવો ત્રણ મિક્સ કરી દેવાનું. રવો એમ. હા ત્રણે હા ને એટલે મિક્સ કરી દેવાનું. પછી મિક્સ થઈ ગયું બરાબર. હવે આ બાજુ હાથમાં ફૂટવાનું છે. દહીં લઈ લીધું. ઘરનું મોળું હોય એટલે 2 ચમચી. અને એમાં આ એ વાટકી હતી ને હાલ તો એક જ વાટકી પાણી લઉં. છાશ લીધી હોય તો એ ચાલે. ખાટી ઘરમાં છાશ હોય ને તો હવે લોટ મિક્સ કરવા એટલે હાથે હાથે ભાગી જશે દહીં તો. ધીમે ધીમે મિક્સ કરી બેટર બનાવી દેવા. હા ધીમે ધીમે. બીજું પાણી જોવો તો એડ કરવાનું. જરૂર પડે તો. હા જરૂર પડશે જ. હા બીજી એક વાટકી જોશે. હજી અડધો જ થયો ને એટલે. એટલે આખું ગ્લાસ. હા એક ગ્લાસ થયો છે. એક ગ્લાસ તો જોવું છે. થઈ ગયું. હવે બરાબર મિક્સ કરી જવાનું. કરી દો મિક્સ. હા જરૂર પડે તો પાણી વેડવાનું. રેડવાનું. જરૂર પડશે જ. થોડું વેડ દે પાણી ને મસ્ત મિક્સ કરી દો. હવે આદુ મરચા હાથે અને પાણી એ બધું અંગાત મિક્સ મિક્સ થઈ જાય. આદુ ને મરચાં જ છે. હા મીઠું ને નાખવાનું પણ મિક્સ થઈ જાય ઢીલું. પછી પછી હવે જો થયું ઘડીક વાર ફેટવું પછી 10 મિનિટ ઢોકી મૂકી દો. 10 મિનિટ ઢોકીને મૂકી દો ભાઈ. થઈ જાય 10 મિનિટ. હા 15 મિનિટ થઈ જાય. 15 મિનિટ થઈ. જો મસ્ત થઈ ગયું ને. હવે મીઠું પહેલા નાખી દીધું હોય તો એ ચાલે પણ આપણે રહી ગયું તો ઢોકી દીધું એટલે પછી કીધું ચાલશે. મીઠું, થોડીક હળદર અને થોડીક હિંગ અને હવે થોડુંક પાણી મૂકી દીધું હોય ગરમ થવા. 1 ચમચી જેવું તેલ લીધું હો. હવે બધું મિક્સ કરી દેવાનું. ઈનો નહીં નાખવાનું. નાખવાનું પણ આ મિક્સ કરીને મીઠું મિક્સ થઈ ગયું. હા થઈ જ આ તો જાય કોઈ વાર ના થાય બેટર હોય તો. કલર ચેન્જ થઈ ગયો ને. થોડો હળદર નો આવે. હવે ઈનો નાખો ને પછી બીજી 10 મિનિટ 5 મિનિટ ના એવું ના હોય. હલાવવાનું ના હોય. હા હલાવવાનું એ બધું રાખવાનું ને. ના ના હલાવવાનું ફેટવાનું હોય ને ઈનો નાખવાનું. ફેટવાનું હોય. એટલે પાણી એ ગરમ કરી દીધું હોય ને તમે તો આખી પડતી જ નથી. હળદી બરાબર મિક્સ કરી દો. તેલ લગાવી થાળી એને બેન. ના નહીં લગાવી હું લગાવી દઉં ડાયરેક્ટ હા લગાવી દો. તો આ મિક્સ કરી મિક્સ થઈ ગયું. હા મિક્સ થઈ ગયું. મસ્ત યલો કલર આવી ગયો. હા પાણી એ ગરમ થઈ ગયું અને એના બેનને તેલ લગાવી થાળી તૈયાર કરી દીધી. બેટરીમાં વેડવાનું. હા બસ ફૂલશે હા ચાલો. હવે એના ઉપર મસાલો પેલો આપણે બનાવ્યો તો ને ઢોકળાનો ને ખબર આગળ આગળ બનાવ્યો તો ને એ મસાલો જ નાખ્યો. ઢોકળા લોચા એમાં બધામાં એક જ ચાલે. ઢોકીને મૂકી દો. હા થોડા દાણા પછી નખવા હોય તો એ નખાય. આપણે આપણા જ વઘારવાના નહીં. બધાને વઘારે વગર આપણા ઘરમાં ભાવે ને એટલે. હવે 10-15 મિનિટ થવા દો. 10-15 મિનિટ ઢોકીને મૂકી દેવાનું ફૂલ ગેસે. હવે ઢોકળા બની ગયા. બને જ છે. બેટા ઘડીક વાર હાક હોય એટલે બની જવું. 10-15 મિનિટ જેવી થઈ. 10 મિનિટ. 10 મિનિટ. વાવ. હવે ચેક કરી લો પહેલા. ચડી ગયું છે. ચડી જ. હવે કાઢીને ઠંડુ થવા દેવાનું. એટલા આમ તેલ લગાવી દો. ઉપાડો. બાહુબલી.
આપણે વઘારવા નહીં એટલે તેલ લગાવવું. વઘારવા હોય ને તો થોડીક ના રહી ને એવું બધું કરી દેવાનું. ના તો પણ એ નહીં ચાલે. વઘારેલા ઓછા પણ તમને વઘારી લાવું તમને આમાં પછી આમાં બસ ભરીને એટલું વેડે છોટો પાડી એ બ્રશથી ફેરવી દે. પણ મસ્ત થયા હો મસ્ત ઢોકળા ફૂલ્યા ને. વાવ હવે ઠંડા થાય ને પછી કટિંગ કરીએ. હા થવા દો ખાવા હા, હો, હા. હા હા ભાઈ હો. બહુ ઠંડુ થયું હવે કાપો હમ. બતાવો પહેલા છે જો ફૂલી તો હવે મસ્ત. ઓ વાવ જાળી વાળું હા એકદમ મસ્ત રીતે. સારું ફૂલ્યું આમાં પાણી ને બધું માપ હોય ને હરખું તો એટલે મસ્ત મસ્ત બને. રેડો તા એકદમ ઢોકળો મસ્ત ઓછું બની ઓછું ગયો છે. મસ્ત ખાટિયા ઢોકળા તૈયાર. રાધે 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 રાધે.